જો ભાઈ બધા જો ઉતાણીનું ગોઠવે લાકડા ફરતી કરજો. આ અમારા ગામના સરપંચ છે. જો આ છે ને વેલણની ઉતાણી છે. જો જોરદાર મોટી છે ભાઈ. અહીં કઈ હટી મંગલ ઘડી મહેમાન થઈ અને મલખ બધો આવી મળે એ હગાવાલા ડુંગરે કાદુ તારા ડાયરા થોડી ઓછી થઈ ગઈ છે. કેટલું પબ્લિક છે બધું. જોઈ લે જો ભાઈ જો આ નારિયેળ ભાંગે જય કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક પાછું મારા નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ ભાઈ. આજે હોળીનો દિવસ થઈ ગયો છે અને આજે છે હોળી. તો બધાને હોળીની હાર્દિક શુભકામના ભાઈ. અને અત્યારે આપણે ગાડી અહીંયા શું કહેવાય અર્ટિગા છે, i20 નથી. અર્ટિગા લઈને આપણે હતા અહીંયા વેલણ. નીતિનને ફોન કર્યો તો અર્ટિગા દઈને વયો ગયો. મારી યારે કોણ કોણ છે ખબર? દરિયામાં દીકરી, મમ્મી દીકરી પાછળ બેઠી. અને આપણે ભાઈ શું કહેવાય પ્રોબ્લેમ પથરીનો છે ને, દુખાવો અમુક ત્યારે થાય છે બહુ. એટલે ગાડિયા મેં ગઈ ને નીરાની મમ્મી એ પાછળ બેઠી. એને આપણે પ્રોબ્લેમ શું છે ખબર? હું તમને પછી એક સરપ્રાઈઝ આપી થોડોક ટાઈમમાં. એટલે આપણે ફોર વ્હીલ મેં કીધું. હવે આપણે અત્યારે ક્યાં છે ખબર? હા જો આ કોડીનારવાળા રોડે ચડી ગયા. કોડીનારવાળા રોડે ચડી ગયા ને હવે અહીંથી કોડીનાર આમાં કેમ કે આમાં સીએનજી નથી. સીએનજી થોડુંક નખાવતા આવીએ પછી જઈએ આપણે બોડીદર. બોડીદર જવાનું છે, જવાનું છે. અહીંયા એક આપણે પાટલા આવું હતા એનું છોકરાની વાડ હતી ત્યાં બતાવી દીધું. આજે હું તમને મારા ગામની હોળી બતાવીશ. લગભગ આપણે બે વર્ષ નથી કરી, 2-2.5 વર્ષથી 3 વર્ષથી અંદર બતાવું તમને. હાલો પછી કંઈ નિરાતે તમારી સાથે મસ્ત વાત કરું. તો ભાઈ અત્યારે આપણે કોડીના રહેવા આપણે આમાં જો સીએનજી ફૂલ કરાવી દીધું કલાવની ગાડીમાં. હવે આગળ આ જો તો ભાઈ ટ્રેક્ટર જાય છે ને એમાં મોટા મોટા 2 ટાયર છે, આગલા વ્હીલ જ નથી. એટલે આ કાકો પણ જો તો ક્યાં ગળે આગળેલી શોખ અડાડી દીધી. આમ મોટી ગાડીને અમુક માણસો છે ને ગાડીવાળા જોઈએ જ નહીં, જેમ ફાવે એમ ગાડી ભાડ લે, મન પડે એમ. અમુક કંઈ જોઈ નહીં આગળ પાછળ કે અહીંયા ગાડી આવે કે નહીં. પછી વાળી મીરાબેન જાગી ગયા, કંઈક મસ્ત મજાનો ત્રોપો પીવો છે ભાઈ. કોડીનાર એક મસ્ત મજાનો ત્રોપો લીધો જ બે. હવે આગળ આમાં દીકરીને પીવો તારે ત્રોપો પીવો પીવો. ફોન ચાલુ હોય ને ત્યાં સુધી નહીં બોલે, પછી આગળ બોલીએ મતદાની. ત્રોપા પી લઈએ. ત્રોપા છે ને હારા ભાઈ. તો ભાઈ અત્યારે આપણે બોડીદર પૂગી ગયા. એટલે બોડીદરથી નીકળી ગયા. હું કહીએ નો ભાઈ અહીં બોડીદર પૂગી જાય. બ્લોક ઉતારતા ભૂલી ગયો ભાઈ. આપણે અહીંયા દાદાને ઘરે સારી વાર બેઠા. વાગવાને 4 વાગી ગયા. મીરાબેન જઈને અહીંયા ગાડીમાં હસનો લઈ સાની બની કરી આમથી આમ જાય આગળ. આ બોડીદરનો રસ્તો. હવે આપણે જઈએ છીએ દેપા. આ અર્ટિગા છે ભાઈ, સીએનજી અર્ટિગા છે, મોટી ગાડી આવે. આપણી પાસે જે ડીઝલની તો વાત જ અલગ. હવે દેપા જઈએ ઘડી ત્યાં આટો મારી પછી આ મમ્મી દીકરીને મૂકવા જવાનું છે. પછી હું તમને મારા ગામની હોળી આગળ બતાવું. ઘરે પૂકી ગયા છે જો અમારી મીરા એરી. ટાટા ઘરે બધા પૂકી ગયા ભાઈ. હવે આગળ આપણે અહીં ગામમાં લાકડા ને બધું ગોઠવે છે હોળીમાં. હાલો ના જરી તમને જો ભાઈ બધા જો ઉતાણીનું ગોઠવે લાકડા ફરતી કરજો. આ અમારા ગામના સરપંચ છે. હવે આગળ જો કમ્પ્લેટ ગોઠવી દે. અહીંયા જો બધા છોકરા અહીંયા છે દેખ જો અહીંયા આવે બધા. તો ભાઈ આપણે હવે ભેભાથી નીકળી ગયા અને કપડાં પણ ચેન્જ કરી નાખ્યા. વ્હાઈટ કપડાં હતા ને હવે મેલા થઈ ગયા હતા, બહુ મેલા થઈ ગયા ભાઈ. કપડાં ચેન્જ કરી હવે આ મમ્મી દીકરીને છે ને આપણે મૂકતા રહે ને. આ વળાક કેમ છે બાકી ગયો. આ અમારું ગામ પૂરું થઈ ગયું હવે એમથી. હવે એને રોકાવું નથી. જો હવે ભાગી જાવ એને ઘેરે વાંધો નહીં. હાલ ભાઈ મૂકી જાવ.
પાછા આપણે રિટર્ન આવીએ અને આપણા ગામમાં હોળી ઉટાણી. જો કેસરિયા અમને આ મળી ગયો સેકો ને આ જરા બે આયા આપણા મિત્ર. હવે આપણે આ ગાડી લઈ અને છે ને હવે જવાનું છે. સેકો આવે છે આપણે યારે મીરાને ને એની મમ્મીને મૂકતા આવીએ અને ભેળ આપી દીધી. ગાડી માં દીકરી આપી ભેળ તમને ઓલા પાસે છે આપે ભેળ દાડી ખાવાની મજા આવી જાય. તો ભાઈ જો આ છે ને વેલણની ઉતાણી છે. જો જોરદાર મોટી છે ભાઈ અહીંયા કઈ હટે. હાલો હવે અમે નીતિનને બે નીકળી ગયા ધીમે ધીમે. હવે સીધા જાય અહીંથી કેસરિયા ગાડી મૂકવાની છે અમારે. કા નીતિન? હા હો ભાઈ, કેસરિયા મૂકીને પછી અમારા ગામની હોળી અમારે જોવા જવાની સળગાવાની છે. હા. તો ભાઈ અમે આવે ને તો થોડુંક મોડું થઈ ગયું ભાઈ. જો અત્યારે ઉતાણી તો ભાઈ અમે આવે ને તો થોડુંક મોડું થઈ ગયું ભાઈ. જો અત્યારે ઉતાણી એ જોઈ લે જો ભાઈ જો આ નાળિયેર ભાંગી જય જો અમારી ભામ હો જોઈ લે ભાઈ. અમે થોડાક મોડા થઈ ગયા એમાં જોઈ લે આ બધા જોઈ લે. યુવરાજ એમ નો લાવ અહીંયા મારો ભાઈ. નાળિયેર છે ને ભાઈ શું કહેવાય પ્રસાદી કહેવાય કે આમાંથી અંદરથી કાઢીને ખાય ને એટલે જો આ ભાંગી ગયું પેલામાં પાણી નીકળી ગયું. ભાઈ અમારા ગામમાં 12 વાગ્યા. જો હવે તો સફાકરા ચાલુ થઈ આ બધા. હા મોજ છે કા નીતિન? કેમ પણ હવે સફાકરા ધબધબાટી બોલાવે ને બાકી જોઈ લો. એ યુવરાજ હા 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 ભાઈ ગામડાની મોજો. આ મોજ સિટીમાં નો થાય જોઈ લે. ઘડી ઘડી આવે તારી જનની જન તો સુરતા દાતા તારું મત ગુમાવ. હા હા ભલે મોજ ભલે. આહા ભલે મોજ ભલે. હા લાલા મામા ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા લાગી શકે ડાબા પગમાં સુકરે કાળુ ભાઈ ના કોવા આવડા રે બાર બટા નતા ખેલવા. આહા કેવા પાટું મારી પેટારો ભાંગ્યો ભલે મોજ ભલે. કઈ ડાબા પગમાં શું કરે કાના ગોવાર આહા કે આવડા રે બાર ભટાનો તા ખેલવા. એ મંગલ ઘડી મહેમાન થઈ અને મલખ બધો આવી મળે. એ હગાવાલા માં હવ કોઈ પણ મારા ભાઈઓ વિના નું નો ભળે. એ લાગે દુબળો અને ઉડે માં કાળા કાગડા. એ હગાવાલા તો હવ કોઈ પણ આ સોરઠ આપણા સોરઠ બતાવી આ સોરઠ મારું સોહામણું ને મારો જૂનો ગઢ ગિરનાર
એ કોઈ નબળું નથી. સિંહ ના બસાસ થાય ઈ આપડા સિંહ નો બોસો સિંહ હેઠું જંગલ નું આપણું હેઠું પાણી પી જાય અને ગડવો ઈ ગડ ગિરનાર. એના હાવ જડાના હેંજળ પીએ નાના નમણા નમણા જાને નારી લાલા નામ જાવે સોરાટ સોરાટ ધરાની ધરતી હો ભાઈ રે હા બોલો આકો રાખો અમારો ગીરનો રાજા ગીગડો ગીરનો રાજા ગીગડો ને જેણે થાપી સતાધાર સાંભળજો હા સાંભળી આવે પણ વણ રે થંભી વણ જા રે આજ સાજ કરે છે મારો સામજી કુહાડો જોને કહેતા કરે કુહાડો કહેતા કરે ને વિજા કરે વનરાય કુહાડો જોને કહેતા કરે ને વિજા કરે વનરાય પણ ભલો ભલો તમે તું દાતાર રે આજ સાજ કરે મારો સામળો જય ગુરુ પીર